હું છું સીમા રાવલ અને તમે જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। મંગળવારે આજોલ ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજાયો હતો। માણસા તાલુકાના આજોલ ખાતે મંગળવારે સવારે 9 વાગ્યે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન કરાયું હતું। નાગરિકોને ઘર આંગણે જ આરોગ્યની ઉત્તમ સુવિધાઓ મળી રહે તે અંતર્ગત સરકાર દ્વારા આરોગ્ય મેળા યોજવામાં આવે છે, જેમાં આજોલ ખાતે યોજાયેલ આરોગ્ય મેળામાં ફિઝિશિયન, સ્ત્રીરોગ, હાડકાં, ચામડી, બાળરોગ, આંખરોગ, કાન, નાક, ગળા, આયુર્વેદિક અને હોમિયોપેથિકના નિષ્ણાંત ડોક્ટરો હાજર રહ્યા હતા। ડોક્ટરોએ દર્દીઓની જરૂરી તપાસ કરી દવાઓ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, તાપ પંચ પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, જી પંચ આરોગ્ય સમિતિ ચેરમેન ઠાકોર જયાબેન, સહકાર અને સિંચાઈ ચેરમેન લીલાબેન પટેલ, મહિલા બાળ વિકાસ ચેરમેન ચૌધરી પીનાબેન, જિલ્લા સદસ્ય કલ્પેશભાઈ, અમર્તબેન, તાપ પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી. પાટીલ સહિત આગેવાનો, મેડિકલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। ઉપસ્થિત રહે તેનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન એમણે રાખ્યું છે। તે માટે પાટીલ સાહેબને તેમજ તેમની તમામ ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આમ જ આપનું કાર્ય હર હંમેશ તાલુકા માટે રહે એવી આપણે સૌ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજોલ ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંચાલિત અને માણસા તાલુકા હેલ્થ ઓફિસના દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમામ વિભાગના આંખ વિભાગ, દાંત વિભાગ સુપરવિઝન થાય, PMJYના હોય કે આભા કાર્ડ કાઢવાની વ્યવસ્થા કરેલી છે। ટેલિમેડિસિન અને ટેલિકન્સલ્ટન્સીનો પ્રોગ્રામ પણ આપણે રાખેલો છે। દરેક લાભાર્થીને તદ્દન ફી મફત સારવાર આપવાના છીએ અને આ રીતે આપણે આ પ્રોગ્રામને સફળ બનાવીશું।